આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા વિશ્વમાં એક અભિનવ પ્રયોગ કે જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સીધો સંવાદ કરે એની 108મી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો, આખા દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં દરેક વિસ્તારોમાં જોવાય છે. ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે. આપણે બધા જ જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિજધામમાં બિરાજવાના છે, ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે કે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 14માં વર્ષો જૂનું રામ મંદિર છે, ખીરગાંવકરનું રામ મંદિર છે, જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે. અમારા એવું કહીએ કે વડોદરા શહેરના 3 થી 4 પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં અહીંયા આવતું અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે અને તેની સાથે સાથે 108 ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ 108 નંબર જેનાથી ઓળખાય એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી હોય 108ના 2 ડ્રાઈવરોના જે સન્માન કરવામાં આવે, સાથે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના તેઓને 108 મણકાની માળા અર્પણ કરવામાં આવી. આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી શરીર માધ્યમ ખલું સર્વ સાધે, એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું છે, આ મૂળ મંત્રને પ્રતિપાદિત કરતો જ્યારે આ મન કી બાતનો કાર્યક્રમ હતો, ત્યારે અહીંયા આવેલા અને આખા દેશના તમામ લોકો, ખાસ કરીને યુવાનો, આમાંથી એક પ્રેરણા લઈ રહ્યા છે અને પોતાના શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તીમાં કેમ આગળ વધી શકાય તેના માટે બધા જ આગળ વધીને પ્રયત્ન કરે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.